નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। સ્થાનિક રહીશો ધરણા પર બેઠા હતા, જે આજે સવારે પૂરા થયા છે। આ સાથે જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી તે પ્રતિમાને હટાવીને નવી પ્રતિમા મૂકવામાં આવી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં તાપમાન નીચે સરકી જતા શહેરીજનો ઠંડીમાં ઠૂઠવાયા છે। રાજકોટ શહેરમાં ફરીવાર તાપમાન સિંગલ ડિગ્રીમાં પહોંચી ગયું છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ફરી હવામાનમાં પલટો આવવાની સાથે શિયાળામાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપ સિનેમા નજીક પીધેલી હાલતમાં ટ્રક ચાલકે એક્ટિવા પર જતા નાના દોહિત્રીને અડફેટે લીધા હતા। બંનેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ મામલે પોલીસે ગુનો નોંધી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે। દિલ્હી એનસીઆરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સુધારાને પગલે મંગળવારે અહીં લાદવામાં આવેલા ગ્રેડ 4 નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા હતા। કેન્દ્ર સરકારના કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે। ગુરપતવંત સિંહ પન્નુએ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓના એન્કાઉન્ટર પર એક ધમકીભર્યો વિડીયો જાહેર કર્યો છે। તેણે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ મેળામાં પીલીભીત એન્કાઉન્ટરનો બદલો લેવાની જાહેરાત કરી છે। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી વાન 350 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી। વાનમાં 18 સૈનિકો હતા, જેમાંથી 5ના મોત થયા છે। એ જ સમયે 10 ઘાયલ થયા છે। 4ની હાલત ગંભીર છે। લાપતા 3 જવાનની શોધ ચાલુ છે। ક્રિસમસના જશ્ન માટે દેશ અને દુનિયાના ચર્ચો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે। ચર્ચોમાં મોડી રાતની વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। આ બધાની વચ્ચે ગાઝા ઇઝરાયલ યુદ્ધના કારણે ભગવાન ઈસુના જન્મસ્થળ બેથલેહેમમાં સતત બીજા વર્ષે ક્રિસમસની સામાન્ય રીતે ઉજવણી થઈ રહી છે। જન્મસ્થળ પર બનેલા ચર્ચ ઓફ ધ નેટિવિટીને પણ શણગારવામાં આવ્યું નથી। પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે। આ એર સ્ટ્રાઇકમાં મહિલાઓ અને બાળકો સહિત 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે। એર સ્ટ્રાઇકમાં મૃત્યાંક વધી શકે છે, જો કે પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી આ એર સ્ટ્રાઇકની સત્તાવાર પુષ્ટિ કરી નથી। સલમાન ખાનનો જન્મદિવસ 27 ડિસેમ્બરે છે। આ પ્રસંગે તેનો જન્મદિવસ શોના વીકેન્ડ કા વાર એપિસોડમાં ઉજવવામાં આવશે, પરંતુ આ વખતે જન્મદિવસની ઉજવણીને વધુ ખાસ બનાવવા માટે શોના નિર્માતાઓએ સલમાન ખાનના પરિવારના સભ્યોને ઉજવણીનો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે। આઈસીસીએ મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ જાહેર કર્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ગ્રુપ મેચ રમાશે। દુબઈમાં જ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ પણ રમાશે, જ્યારે ટુર્નામેન્ટની બાકી 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે। તો હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।